જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થાકી ગઈ આજ તો. તે કાવી જો વેલી આવી મંદિરેથી તો આજ મારો વારો તો કીર્તન ગાવાનો હતી. 2 કીર્તન ગાયા તા બધી ઊભી થઈને વયું ગયું. પણ તું આયા જાજુ બોલસ, તારી લવારી જાજી આકસ ને અમે સહન કરી, ગામની બાયુ સહન ન કરે. પણ ન્યા હું ક્યાં બોલતી હતી, હું તો કીર્તન ગાતી હતી તોય વાલા મોય વયું ગયું. પછી કાય એમને વયાવાય છે. મેં કીધું બાયુ ભલે વયું ગયું, આપણે તો રામના નામ લેવા, બાયુનું શું કામ છે. પછી મેં એકલા 2 કીર્તન 1.5 કલાકના ગાયા. 4 ગીતની ચોહર પૂરી કરીને પછી આયલી આવી. આખું ગામ વયું ગયું તોય તે લડી લીધું એમ. તે ભગવાનના ગીત અધૂરા મુકાય છે. હવે ઈ માથાકૂટ મેલો. એ વો હા બા, બટા કામ થઈ ગયું બધુંય? કબાટ હંકે લેશું બા, પછી હમણાં રાંધીશ. કચરા થઈ ગયા, પોતા થઈ ગયા, ઝાપટા ઝૂપટી કર નાખી. બા બધુંય થઈ ગયું, ચોખ્ખું ચંદન જેવું છે. તમને નથી દેખાતું? ફરી વરાઈ ગયા છે. આ તો પૂછું છું, બાકી તને કેવું ન પડે. પૂછું છું, કબાટ હરખો હંકેલ ને તો જો થપીમાં હરખા લુગડા મેલજે ને થાપણાના લુગડા છેલ્લી થપીમાં મેલજે અને કાગળ પાથર દે. ઓ લુગડા કટાઈ જાય. ફિનાઇલની ગોળીઓ મૂકવાની છે કે રેવા દઉં? આ ઈ મૂકી દેજે, બધાય ખૂણે એક કુકી મૂકી દેજે. હો બાપુજી, બધાય કામ મારે કરવાના હોય, મારી હાથે કરવાના હોય, હંધી મને ખબર હોય, પણ તોય બાને મને સલાહ દીધા વગર હાલતું નથી. કંઈક સમજાવો ને. આયા આવો તો બટા. કે બોલ આવે ડોહો લે આય. હા બાપુજી. કેમ તમારી આંખું હુજેલી છે? રાતે રોયા તા? રાતે નથી રોઈ, હવારમાં રોઈતી બાપુજી. હું કામ રોવું પડે હવારમાં તારે? કેમ કે 6 વાગે ઉઠીને હું વાહિંદા કરતી હતી ને નિયા આવીને તમે માથે ટક ટક કરતા હતા બા. લે હું તો એમ કહેતી હતી કે ગાય કાસી ઝાડ ખાઈ ગઈ હતી તો શેરણું કર્યું તું ને કાલ દીના પોયદરા કઠણ હતા એટલે મેં એમ કીધું કે ઢીલા પોયદરા ઉખેમ નાખ દે ને કઠણ છે ને એને ગોઠવી રાખ એટલે પછી સાણા થપાઈ જાય. પણ તારે પોદરાની ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે? અમારી કઈને એ મારે કેવું પડે, નકર વરી વહુને ન કહું તો એને એમ થાય કે મારી હાહુન કાઈ પડી નથી, બધું મારી માથે નાખી દીધું છે એટલે હું બધું કીધા કરું. તમને કેટલી પડી છે ને ઈ મને ખબર છે બા. હું મોટર ચાલુ કરવાની હતી, હવારમાં તમારે મોટર ચાલુ કરી નાખી. મોટર બરી ગઈ, 1 કલાક ચાલુ રહી, ત્યાં લગી ઈ સ્વિચ દબાવવાની ક્યાં જરૂર હતી? એ ભૂલાઈ ગયું તો મંદિરે જવાનું હતું તો ચાલુ રહી ગઈ. તમે અંદર વયા હું જાઉં છું બારે અને હવે તારી લવારી ચાલુ કરી દે એટલે તને છે ને સંતોષ થઈ જાય. એ જાવ તો ભલે ટાણે વઈ આવજો, પછી રોટલા ઠરી જાય. મોંઘા ભાવનો અનાજ અટાણે બાજરાના ભાવ તો પૂછાતાય નથી, પછી ખોટા મોંઘા ભાવના નાખી દેવા પડે છે. એ બાપા ઓર તો લીંબુ આવ્યા છે કોઈ. એ વિપ્લવ, એ આવો આવો ભાભી. લીંબુ છે? ના માં જામફળ છે. હરખું કેને મરી ગયા? પણ તમારી આંખું છે કોડા હે, જોવો તો ખરા. લીંબુ હોય તો એમાં લીંબુ જ હોય ને. આ તો લીંબુ છે એટલે જ આવીશું. સરપટ લીંબુ લે. એ ભાભી 20 રૂપિયાનું એક લીંબુ છો તાર માર્કેટમાં. એટલે તો તારી ને આવીશું. ગામમાં મોંઘું પડે એટલે તો તારી ને આવીશું. અત્યારે ભાવ હરગી આયલા. લીંબુના 150 રૂપિયા કિલો, ઘીહોડાના 120, દૂધીના 120, ગલકાના 120, ટમેટાના 300, બટેટાના 40, કોથમીના પૂરાનો તો ભાવ જ નથી પૂછાતો. બહુ મોંઘું થઈ ગયું છે ગામમાં. પણ એક લીંબુનો જ ભાવ પૂછવાનું કીધું અરે તમે. બા, મારે તો કેવું પડે ને, કેમ કે તમને જણને ન ખબર હોય, બાયુને ખબર હોય. બાપા બધું બહુ મોંઘું થઈ ગયું છે. હવે કુચુર લઈ લો ઘડીક વાર આમ કરીને ફલાણું ઢીકણું તે એટલે એમ બધું. આમાં એવું કાંઈ ન હોય. કાંટા લાગે તારા ડોહા. વિપલા ગરમી એવી છે, આ ઓલું નાખ્યું છે બધું ગંધાય હાલે છે, એટલી ગરમી પડે છે. વિપલા હાસે ને શું કરવું લે. એટલે કહું છું કે 2-3 લીંબુ લઈ જાવ. અને હું તો કાઈ લઈ લેવા આવી. વો માઈમ ખુલી ગયું છે. હું તો કાઈ લઈ લેવા આવી, પમદી આવી. ઊભો રે, એ લીંબુ દે તો જા. રાવણા ખાવાની ભારે મજા આવે પણ. હે મારાના પેટનો ઇલેક્ટ્રિકના થાંભલાની ગોળે ક્યાં આડો ઊભો હતો. તમારી માં હું હડકાયું કૂતરું પડ્યું? એટલે હડકાયું કૂતરું નહીં તો ઓલી વીજળી નો રખતું. હા બાપના મારને લીંબુ લેવા આવી હતી. તેમાં હું થઈ ગયું? દઈ દેવાય ને 2-3 વાત ખાલી લીંબુની જ હતી. હા
આખી શાક માર્કેટની વાત કરાય છે. પાછી નો વરે. ઓહો ઈ પાછી નો વરી મેં પછી હપકાવી. તમે પાછા વળી ગયા એમ ને? હા, ભૂલે શું કે એને ભેગો નો થતો. નકા તારા શરીરમાં લોહી છે ને હા. બધું હુકવી નાખશે બાપના બસ. અરે કાકા તમને શું કેવું મારે? આમ જો મારા કાનમાં લોહી નથી નીકળતા. ઓહો હે બહુ લોહી છે. એની વાતો જેવી હતી. તમે ભાગો કાકા, હું નો ભાગું એનેથી. એટલે રેવા દે, ખોટી હોશિયારી કરીને કે ખામે નો વયો જાતો. અરે હું કાંઈ નથી બીતો નથી, અને એ ક્યાં કાંઈ હાવત દીપડો હે. હું એને ભગાડું, તમને શું ખબર કાકા? સારું પગાડજે જા, પણ મને અત્યારે ભાગવા દે. આ લે. કાકાને કોઈ કહેવા વાળું નથી. કાયત્રા કેદી આવે, કાયત્રા ખાવાનું બહુ મન થાય છે હો. મોઢામાં પાણી આવી ગયું, પાણી. વાહ. કોક એક છોકરાને બોલાવીને ઝાડવા ઉપર ચડાવીને કાયત્રા તોડાવા છે. લે કા બીજું કાકી? આ જો ને બદામ વીણતી આવી તારા શેઠેથી, અને આ વિપલાની વાડીએ ગઈ તી. કીધું બેક લીંબુ દે, તો લીંબુ દેવા પડે એટલે મરી ગયો, ભાગી ગયો. પછી મેં તો જો કોથરો ભર લીધો. ન્યા પાડો હીની વાડી હું કામની? ન્યા આપણે એકબીજાની વાડીએ લેતા દેતા હોય, એમાં કાઈ પૂછવાનું હોય? મને એવું લાગે છે હું આઈને ઉભો રહીશ ને તો ડોહી મને ગાંડો કરી નાખશે. મારો પાવર ખોરો કાઢ નાખ્યો. આ તારી વાડીએ કાઈ દૂધી ગલકા છે તો હાલ લેતા જાય ન્યા. એ રવીડા આ મરી જાવ ને દેવું પડે એટલે ભાગી જાય. હાય થાકી ગઈ બટા, થાકી ગઈ. ક્યાં ઠેક ગઈ તી? ઓલા વિપલન વાડીએ અને લીંબુ લેવા ગઈ. લીંબુનું કીધું ને તો ભાગી ગયો. મેં તો આઈથે તોડી નાખ્યા ને ટીંડોરાય તોડ લીધા ને પછી ત્યાંથી ગઈ રવીડાને કીધું દૂધીને ગલકા લેતી દઉં તો મરી ગયો. એ ભાગી ગયો, પણ એની વાડીમાં આટો માર્યો. દૂધી નહીં, ગલકાય નહીં, ઘી હોડાય નહીં, કાંઈ નહોતું. મેં કાંઈ નહીં, કાલ કોકની વાડી ગોતી તો લીંબુ લેવી સાવ. લીંબુ મૂકી દે, તું કાંઈ કરતી નહીં. અને આ લીંબુ છે ને એના સીરિયા કરીને હળદર મીઠું હું ભર દઈ એટલે 2-3 મહિનામાં લીંબુ ગરી દે ને આથણું થઈ જાય ને તો કોકને પેટમાં દુખતું હોય ને તો એક લીંબુ ખાય ને તોય મટી જાય. હે પતિ ગયું તો હવે કઈ બાકી છે? બાકીમાં તો ગામે બાકી રહેવા નથી દીધું. મરી ગયા હવે ભાગી જાય. આપણે કાંઈક લેવા જાય તો ના આપણે કાંઈક જોતું હોય તો કથીર ના થઈ જાય, અને આપણે કાંઈક લેવું હોય તો હોના ના થઈ જાય. આવું છે ગામ આખું બેદલું છે. બરોબર છે. હવે બીજી વાત ઈ કહી દઉં તમને કે આમાં છે ને હળદર મીઠું ભરવાની જરૂર નથી. કોઈને પેટમાં નથી દુખતું એટલે આલ્યો, પણ તમારું લપ સાંભળીને મારું માથું દુખે છે બા. હે કોઈને કાંઈ કહેવાતું નથી. લેવી તો હારા, નો લેવી તો નો હારા. લે આ તો એવું છે બધુંય. આ મજૂરને ખબર ન પડે ત્યાં સેન્દ્રી ત્યાં કામ આવે. આને કમાડ રાખી દીધો. લે પાયલ? હા હું પાયલ, રાજુ બાપા. હા, એ આ તગારું તૂટી ગયું છે. તો ભંગારમાં દઈ દેવાનું હોય કે મારે શું કરવું તગારાને? તે મને એમ થયું કે આ લુવારની કોડે જઈને હંધાઈ આવું, સમજી ગયા? હા હા થાય. અને ઓમે માર તમારું કામ હતું. હા, એક ઠપકો દેવો તો. વરી શેનો ઠપકો? પરમદી રંભીમાં ગુજરી ગયા. હા, ને પરમદી મોઢે નહોતા ગયા. એ ન્યા તમારી ડોહી આવી અને રાજુ બાપા કેવા ભૂંડા લગાડ્યા. તમે જોવો ને તો ઓળખે તોય ભલે, નો ઓળખે તોય ભલે, જી બાયું મોઢે આવે ને પાથું ભરી ભરીને ઘર ધણી નો રોવે ને એટલું તો ઈ ભેકડો તાણે. ભૂંડા લગાડ્યા, ભૂંડા. કાઈ કેવાય. કેવું જિંદગી આખી કાઢ નાખી, કઈ ફેર જ ન પડ્યો. અને તમે જોવો તો નામ લઈ લઈને ભેકડો તાણે. અને 2-3 બાયું બિસાડી હું કીધું ખબર છે? ઈ કે આ બાઈનો ઘરવાળો ગુજરી ગયો લાગે છે ને આ દુખિયારી બાઈ લાગે છે. મારાથી નો રહેવાનું રાજુ બાપા. હા. મેં કીધું એનો ઘરવાળો તો ભગવાનના ઘરનું માણસ છે ને, ઈ જીવે છે હજી. બરોબર? આ દુખિયારી નથી, આ અકલ મઠી છે, અકલ મઠી. અકલ મઠી નહીં, મીઠા વગરની છે એમ કહેવાય એને. પણ હું મીઠા વગરની રાજુ બાપા. અને મંદિરે આવતી અમે અમથી એને સેન્ડવી નથી. મંદિરે આવે ને રાજુ બાપા માઈકનું ભૂંગળું હાથમાં લઈ લે, કોઈનો વારો ન આવવા દે. કંટાળી ગયું બાયું, કંટાળી ગયું. અમે હસરો ટાઈમ ફેરવી નાખ્યો સત્સંગનો. હું કંટાળી ગયો છું. હવે આ ડોહીનું મારે કરવું શું?
તમે નો કયો તોય ગમે ન્યા પોગી જાય સારું કહીશ હો. પણ રાજુ બાપા કઈક બે શબ્દો કહેવાય હાવ આવી રીતે નો હાલે જ્યાં જાય ત્યાં વરણીમાં હું ને હું કેજો કઈક હા બાપા કહીશ. હવે શું કામ તમે મને કંદડો છો? એ તમને કનડતા નથી આ તો ખાલી કઈશ એમ સારું હાલો રાજુ બાપા હા શું કરું? ઘરનું માણા એવું છે તઈ ગામના માણા મને ઠપકા દે છે ને. બા બજારમાં જાવ છું હો મારે થોડીક વાર લાગશે કેમ બજારમાં જાવું છે? મારે થોડીક વસ્તુ લેવી છે બા મારા હાટુ હા બસ ઈ કરો તમારા હાટુ બધું લ્યો. આ ડોહી તો ગઈઢી છે, ડોહી તો ભૂતના પેટની, ડોહી ક્યાં પહેરવા ઓઢવાની ખબર પડે છે કાઈક લેવું. માણાની વહુ ગામમાં જાય કે નાસ્તો કરવા જાય તો ડોહી હાટુ પાણીપુરી લેવે, લુગડા લેવા જાય તો ડોહી હાટુ હાટલો લેવે, કટલેરી લેવા જાય તો ડોહી હાટુ બંગડિયું સુડલા લેતી હવે. તને ઈ માયલું કાઈ છે જ નહીં, ડોહીને કાઈક લઈ દઉં. ના ના હું પહેરા ઓઢા જેવડી નથી, મારો જીવ નથી તો તારે મારી હાટુ કાઈક લાવવું જોઈએ કોક દીક તો મને હારી લાગ. ખાલી એટલું કીધું હોત ને મારા હાટુ કઈક લઈ આવ તોય સમજી જાત બા પણ હું લઈ આવીશ તમે તમારું ઉપાધિ કરો માં હો અને હવે છે ને હું બહાર જાઉં હું તમારું સાંભળીને થાકી એટલે વાહેથી એકલા બોલતા નહીં બસ કાઈ કે હોય તો બોલે, કાઈ કે હોય તો બોલે. બાપા અમારે બોલવું નથી પણ તમે મોઢામાં આંગળા ઘોકાવીને બોલાવો છો. કો માથે આવી જાય છે પણ કાજલ ભાભી હા સુરતભાઈ હારું કઈ બાજુ જાવ છો? ગામમાં જાઉં છું બાપા થોડું કામ હતું તો હાલો બેહી જાવ, હું મૂકતો જાઉં તમને. તમારે હેરાન નથી થવું નજીક જ છે હમણાં આયલી જાય એ પણ ભલે ને મારો ગેસ ભલે, મારે આમ તું અહીંયા જાવ તો છે. તમે બેહી જાવ, તમે કઈ વજન નહીં કરે કાઈ. ઈ હાલો વાત હાલો. તમારી સાચી હો શું કરે મારા ભાભી ઘરે ઈ તો કયો ભાભીને શું હોય, ખાઈ પી લીલા લેર કરવાના છે. ચાલ તમાર ટેણીઓ તોફાની ઈ તો વાત જ જવા દ્યો તમે હવે. હે હા તમારી ઉપર ગયો છે સુરતભાઈ હવે કોણ કેની પર કે નક્કી જ નથી. એ મેં હું ભાભી થાત મારે તો દેરની મસ્કરી કરવાની હોય ને ઈ વાત સાચી. તમારે શું હાલે? પૂછો જ માં કાઈ કા? મારા હાહુ ને તો આખું ગામ ઓળખે છે હા ઈ તો ખબર જ છે. હવે કામે મારે જ બધું કરવાનું એને ખરી ભાંગીને બે કટકા કામ તો કરવાનું ન હોય હા કામનો ઢેડો બધો તમારી પર જ છે. એમાં જો ને દુબળા પડી ગયા હાવ. ઈ તો વાત છે સુરતભાઈ અને આખો દી વાતમાં માથે ટક 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 સાંભળી ને મગજ ખાલી થઈ જાય તમે માનો છો મને કામનો ઢહળો કરું ને એનો થાક નથી લાગતો પણ મારી હાહુ ટક ટક કરે ને એનું સાંભળીને માનસિક થઈ જાવ ઈ વાત સાચી છે. કઈ શું શું આ મારે ગોસારે શેની વાતો કરો છો? એ વીજળીની વાતો કરી છી. હાલો મારે કામ છે થોડું. અરે પણ જોયું ને તમે મારી હાહુનું નામ પડે છે ને તો કોઈ માણા ઊભું નથી રહેતું 108 ની ગણે જાય છે. એ તો કહું છું આ તો ગામમાં તો મારા નામ સાંભળીને વયા જાય છે ને મારે તો 24 કલાક એના ભેગું રહેવાનું મારી કેવી હાલત થતી હશે સુરજભાઈ પણ કાજલ ભાભી તમારે છે ને થોડું ખામું થઈ જવાય, તમારે થોડું ખામું બોલ લેવાય. મને એના જેવું આવડતું નથી તો આનો કઈક રસ્તો તો કરવો પડે હો. કરવો પડે હવે હું કરું એ મને કયો લ્યો જો મારી પાસે એક આઈડિયો છે, તમે કરો તો થાય. કયો તો ખરી જો કાન દવાની વાત કહું. સમજાઈ ગયું? અરે તમે તો એવી વાત કરી છે ને કે વાત જ જવા દ્યો અને દેર હોય ને તો તમારા જેવો હાલો હવે આવું છે તમારે? હાલો ને મુકતો જાવ ને બાપા બે જવાનું. ઓય માં આહા ઈકોની સર્વિસ કરાવતા રહીજો હો આ જાય ન્યાન જ્યાં રે ઉપાધિના પાર નહીં. એને એમ થાય છે કે ડોહી એકલી છે. આય વાલ્યો હવે આવ્યા હજી રોકાવાય ને કેટલું કામ મેં કર્યું પણ તમે તો જાવ ન્યાન ન્યા રહ્યો. ખરીદી કોણ જાણે હું ખરીદી કરી છે. મેં તો અહીંયા કચરા કાઢ્યા, પોતા કર્યા, દાળ ભાત કર્યા, રોટલી કરી, શાક કર્યા, સંભારા કર્યા તોય દી વહુ ને એમ ન થાય કે હું જાવ અને આવી તો ભલે આવી મારા હાટુ કાઈ ગુડી આવી કે નહીં. બા તમારા હાટુ લઈને ન આવું એવું કોઈ દી બને હે તમે મારી હાહુ છો પેલો તમારો જ લાગે બા વસ્તુ લેવામાં હો તો હારું લઈ જલ્દી હું લાવી. આમ જો આજે હું તમારા માટે એવી વસ્તુ લઈ આવી છું ને કે અત્યાર સુધી કોઈએ તમને આવું ગિફ્ટ નહીં આપ્યું હોય હે અને હાચું કહું બા આ ગિફ્ટ છે ને મારે થોડુંક વેલો લેવાની જરૂર હતી પણ કાઈ વાંધો નહીં જાયગા ન્યાથી હવા જલ્દી લાઈ જલ્દી. એમ નહીં તો આંખું બંધ કરો લે હવે આંખો બંધ કરવાની. સ્પેશિયલ ગિફ્ટ છે ખોલો ખોલો દે.
ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.